મિત્રો આજે શું બનાવટી ના આવ્યો? હોજના માટે ઓઢવો બનાવવાની રીત. આવું લીધું? ચોખા 1 કપ લેવાના. ચોખા લેવાના એમ? અડધો કપ ચણાની દાળ. ચણાની દાળ અડધો કપ. પછી એનાથી 1 મુઠ્ઠી ગણો અડદની દાળ. અને મેથીના દાણા જે ફરમેન્ટ માટે, જે આપણે ખીરું જલ્દી ફરમેન્ટ થઈ જાય ને એ માટે મેથી એડ કરવાની. 1 ચમચી જેટલી નોખો ચાલે એમ? છતાં બધું મિક્સ કરી અને સરસ ચોખ્ખા પાણી ધોઈ અને પાણી અંદર વેરી અને પલાળવા દેવાનું એમ? બધું મિક્સ કરી ધોઈ દેવાનું, પછી પલાળવા દેવાનું. જો મિત્રો મસ્ત પલાળી દીધું, બધું મિક્સ કરી પાણીથી ધોઈને પલાળી દીધું પાણીથી. અને એમાં શું કરવાનું ટીના? પાણી એડ કરવાનું. પાણી એડ કરી દેવાનું. મિત્રો જુઓ અમે આ પાણીમાં પલાળી બધી દાળ બધી ભેગી ચોખા ને બધું ભેગું કરી દીધું અને બધું મિક્સ કરી અને આ પલાળી દીધું. બરાબર, પલાળી દેવાનું સવારે. હવે આપણે આ દાળ ચોખા બધી દાળો મિક્સ કરી હતી પાણીમાં અને અમે એ મિક્સરમાં શું કરવાનું તેને વાટી દેવાનું. મિક્સરમાં વાટી દેવાનું. આવી રીતના મસ્ત વાટી દેવાનું મિક્સરમાં. જો આ મિક્સરમાં ક્રશ થઈ ગયું અને આવી રીતના ડબ્બામાં ભરી દેવાનું. આવી રીતના બીજી છે અમારે થોડી મિક્સરમાં નાખી અને આવી રીતના ક્રશ કરી દઈએ. બરાબર. અને આઈડિયામાં લસણ અને મરચું અને ફોલી કટિંગ કરી અને ખોડી નાખવાનું. આપણે જેમ દાળમાં ખોડી હતું ને એવી રીતના ચકાચક. લસણ એ બધું ફોલાઈ ગયું છે કમ્પ્લીટ. ફોલાઈને આવી ગયું મરચું લસણ આ બધું. અમે શું કરવાનું છે? આ ખીરાની અંદર આ મરચું લસણ વાટેલું છે ને નાખી દેવાનું. ખીરાની અંદર નાખી દેવાનું. આપણે દાળનું બનાવેલું ખીરું બધી મિક્સ દાળ ને ભાત ચોખા ને એવું બધું એમ ને. પછી અંદર થોડું મરચું નાખીશું. મરચું, થોડી હળદર, મીઠું મિક્સ કરવાનું. ચમચીથી હલાવવાનું. આની અંદર આપણે દૂધીનું શેણેલું નખાય. પછી દૂધીનું નખાય એમ? શેણેલું ગાજરે નખાય. ગાજર દૂધી બધું નખાય. પણ નહીં નખી. આ સાદા બનાવવું. દૂધી ગાજર ને એવું બધું નખાય એમ ને. એની અંદર નખાય એટલે આવી રીતના મિક્સ કરી દેવાનું. અમે જો તમારે નાખવું હોય તો દૂધી ગાજર એવું બધું નાખી અને આવી રીતના લાઈન મિક્સ કરી દેવાનું. બરાબર. આપણે મિત્રો જો ગેસ સળગાવી દીધો અને અમે આ વઘાર કરવા માટે તેલ નાખ્યું. હા, તેલ નખાઈ ગયું. આપણે આજી કરાવવાનું શું કહેવાય? નોનસ્ટિકમાં આપણે તેલ વેડી દીધું. બરાબર. અમે એને ગરમ થવા દઈએ. મિત્રો હવે તેલ ગરમ થઈ ગયું એટલે આપણે જો રહી નાખી દીધી. ખારી એવી રહી નાખવાની. સરસ વધારે રહી નાખવાની એટલે મજા આવે ખાવાની. જીરું વઘાર પછી ફૂટવા જાય પછી થોડી હિંગ નાખવાની વઘારમાં. બરાબર. અને પછી આપણે શીંગદાણા. હા, જો આ શીંગ આટલી મસ્ત વધારે થોડી નાખવાની એટલે મજા આવે ખાવાની. પોંડો ખાવાની. અને આ મેઠા લેબડાનો પોદો વઘાર મસ્ત રૂપાળો ખાવા દેવાનો ચકાચક. આવી મસ્ત રેસીપીઓ બતાવતા રહીશું. એટલે મારો વિડીયો તમે સારો શેર કરજો, લાઈક કરજો. એટલે આપણી ચેનલ સારી રૂપાળી મસ્ત આવા વિડીયો બનાવીશું આપણે. એ આવશે તલ. જુઓ મિત્રો તલ નાખવાના. હા, હળવામાં તલ તો નાખવાના જ એટલે મસ્ત લાગે.
બધો વઘારનું આમાં વઘારી આપણે આમાં ખીરું બનાવ્યું હતું ને એમાં નાખી દેવાનું. જુઓ એ આ નાખી દીધું. હા અને પછી આવી રીતના લાવી અને હું તો મૂકી દેવાનું થોડી વાર. થોડી વાર માટે પછી મૂકી દેવાનો. અને અંદર ગળપણનો ખોળ અથવા ગોળ તમે નાખી શકો. હા, ગળપણ જે ખાવું હોય ગળ્યું તો ખોળ ગોળ નો ખાય. બરાબર, થોડું સામાન્ય ગોળ નાખી દેવાનું એટલે ચટપટો લાગે. આપણે થોડું ગોળ નાખીએ છીએ સામાન્ય, કારણ કે આપણે ગુજરાતી છીએ એટલે ગોળ જોવો જ. અમે આપણા મિત્રો અમે વઢવામાં આવું હોય કે ના ઈનો એડ કરીશું. થોડું પાણી રેડવાનું. થોડું પાણી હલાવી દેવાનું. એક જ બાજુ હલાવવાનું. એક જ બાજુ હલાવવાનું. જે સાઈડ તમે હલાવો એ સાઈડે જ હલાવવાનું. મિક્સ કરી દેવાનું ઈનો. આપણે નોનસ્ટિકમાં તેલ સામાન્ય જ નાખવાનું. થોડું જે નેચર ચોટન આપણે વઢવું. બરાબર, તેલ વેચ દેવાનું. એ પછી એ આવી રીતના નોનસ્ટિકમાં નાખી દેવાનું આપણે ખીરું. આવી રીતના નાખી દેવાનું આપણે નોનસ્ટિકમાં ખીરું. અને આવી રીતના ગેસ ચાલુ કરી દેવાનો. ફૂલ રાખવાનું, ધીમા તાપું ચડવા દેવાનું. ગાઈસ આ જુઓ આપણો વડવો કેટલો સરસ સુંદર લાગે, મસ્ત. મિત્રો તમને જો અમારી રેસીપી ગમે તો શેર કરજો, લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મસ્ત આવા બધા વિડીયો બનાવીશું, બધું મૂકીશું. તમારો જીવ તો થોડો લલચાતો છે, તમને પણ ખવડાવીશું, બોલાવીશું. મિત્રો જો પછી આવી રીતના થઈ જાય મસ્ત ટનાટન, એટલે પછી સીબું ઢોકવાનું. સીબું ઢોકવાનું. સીબું ઢોકી દેવાનું આવી રીતના. પછી એને ચડવા દેવાનું. હા, જો આવી રીતના સીબું લઈ લેવાનું. શું કરવાનું પેલા એક બાજુ ચડી ગયો એટલે બીજી બાજુ એક બાજુ ચડી ગયો. જો મિત્રો કેટલો સુંદર લાગે, મસ્ત અમારો હાંડવો. આ હા 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 તેલ ના ઉડે એવી રીતના. જો ફેવરી દેવાનું. આમાં બીજું પાવું કડક આવી રીતના થવાનું એટલે તમને ક્રિસ્પી લાગે, મજા આવે ખાવાની. અને ધીમા તાપુ જ ચડવા દેવાનું. અને પછી સીબું ઢોકી દેવાનું. જુઓ ને અમુક ચડવા દેવાનું. બરાબર, અને જોરદાર બન્યો. ફૂડ તો જબરજસ્ત આવો. તમારે પાણી વળ્યું છે પણ સોરી, માફ કરજો, તમને ખવડાવીશું. આપણો વડો તૈયાર થઈ ગયો. જો ચડીને અમારે સીબું લીધું. હા ક્રિસ્પી બની ગયો મસ્ત. અને તેના આપણે કેટલા મિનિટ ચડવા દેવો પડે? 10 થી 15 મિનિટ. 10 થી 15 મિનિટ ચડવા દેવાનું. જો હવે તૈયાર થઈ ગયો ચકાચક ગોળ. એક તમે ખો ને એટલે તો ધરાઈ જાઓ. અને ઓના હંગાતી શું ખવાય? ઓના હંગાતી ટોમેટો કેચઅપ, ચા હોય અને એમ તમે ખવાય. ચા, ટોમેટો કેચઅપ ને એવું બધું એમ ને. હા જો ટનાટન બની ગયો ને મસ્ત. જુઓ ચકાચક આ હોંડવો. પછી દાળો આવો ને એટલું સ્ટ્રોંગ શરીર થાય ને મસ્ત ખાવાની મજા આવે. એ આ બીજો નાખી દીધો. જો આવી રીતે નાખી દીધું મસ્ત રૂપારું ખીરું. આ બીજો બનાવવાનો સ્ટાર્ટ કરી દીધો. હ એક બની ગયો. હ આવી રીતના કટકા આપણે જેમ પેલા પીઝા ખાતા હોય ને એવી રીતના એ આ વચ્ચે આવી રીતના કટકો કરી દેવાનો. તાવે તો લેવાનો, પછી આવી રીતના કટકો કરી દેવાનો. 4 ભાગ કરી દેવા. 4 ભાગ કરી દેવા. એટલે એક પછી ખાવા માંડવાનું. ગરમ ખો એટલે મને તો ગરમ જ ભાવે. એટલે ગરમ હું તો આમાં ડીશ લઈને બેસી જ જવાનું જમવા. જો આ છે ને આ ક્રેસ્પી. હા તો હોંડવો ખાવા માટે આ ટોમેટો કેચઅપ અમે શાંતિ ગરમ મસ્ત ખાઈશું.
જુઓ તમને બતાવ્યા. જોરદાર. જો આ ગમી હોય રેસીપી અમારી વાંધવાની લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અમારી ચેનલમાં વિડીયો બનાવે એટલો શેર કરજો. બરાબર. ધ એન્ડ આ બ્લોગને વાંધવો બનાવવાની રીત